નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે વરનામા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટાટા ટ્રક કન્ટેનરમાં લઈ જવાતા ₹11,35,000ના વિદેશી દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા એલસીબી પોલીસની ટીમ વરનામા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળેલી હતી। તે દરમિયાન મળેલી બાતમીને આધારે વરનામા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટાટા ટ્રક કન્ટેનરમાં લઈ જવાતી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની 367 બોટલો, જેની કિંમત ₹11,35,152નો મુદ્દામાલ સાથે ઉત્તર પ્રદેશના એક ઇસમને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ એક મોબાઈલ ફોન કન્ટેનર મળી કુલ ₹21,40,152નો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂનો જથ્થો કન્ટેનરમાં ભરી આપનાર મુરાદાબાદના સોનુ અને રાખોલી સેલવાસ ખાતેથી ગાડી ફરી આપનાર અજાણ્યો ઇસમ તથા તપાસમાં જણાઈ આવેલ તેવા તમામ ઇસમો સામે પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, વડોદરા।